હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો 8 વાગ્યા છે, આપણે ઘોઘાવદરથી માણેકવાડા પોગી ગયા છે મારા બાની ઘરે. અને જો આ 1.5 મહિનામાં આવું થડ થઈ ગયું છે. અહીંયા કોઈ રહેતું નથી, પણ હું દેણું દરવા હાટુથી આવું લાભમાં. જો લાભમાં આવી ગયા, મને હથવારો કરાવવા. ને મારો ભાઈ આવ્યો છે અત્યારે નાનો, થોડીક સાફ સફાઈ કરી નાખી. 1.5 મહિનો થઈ ગયો, એમાં એટલું ખડ થઈ ગયું પાછું. જે અંદર એ બધે સાફ કરવાનું બાકી છે. 1.5 મહિનાની અંદર ધૂળ ને એવું થઈ ગયું હોય બધું. આપણે ઘેંટી ફાઇનલી વેતી કરી દીધી છે. કપડાં બદલાવીને સીધી પહેલાં થોડુંક તો વારીને અને ઘેંટી ચાલુ કરી દીધી મેં. અને હવે આપણે લઈ લીધી ખાવીની હાથમાં. રૂમ બે ખાલી છે. રૂમમાં તો 2 રૂમમાં કાંઈ નથી, 1 રૂમમાં બધો સામાન ભરી દીધો છે. આમાં કંઈ વાર ન લાગે. કાઢ નાખવું હુંજવારીને એવું બધું, પછી બપોરે આપણે ધોવું. જો બપોરે માણેકવાડાથી આવી ગયા હતા અને આપણે આ તૈયાર થવાવાળા આવવાના હતા. 1:30 વાગે આવી ગયા. 3:30 વાગ્યા લગી આપણે કામ કર્યું. પાર્લરનું કામ કરું છું હોતે આયરે, એટલે તૈયાર કરવાનું કામ 4 જણા હતા, એટલે 3:30 વાગી ગયા હતા. જો કોઈના કામ ગમતું હોય તો કોમેન્ટ કરી દેજો. પાર્લરનું કામ હોતે કરી એટલે થોડુંક બ્લોગ બનાવવામાં તકલીફ પડે. ક્યારેક બને ને ક્યારેક નહીં પણ બને. 4:30 વાગી ગયા. અમારા ભાઈ સ્કૂલેથી આવી ગયા અને કપડાં નથી બદલાવ્યા હો. આવીને જો ફોન લઈને બેસી ગયો. કપડાં બદલી નખાય બટા, પછી તારે જે કરવું હોય ને કરાય. જો સવારે 7:30 વાગે વયો ગયો હોય સ્કૂલે. ટિફિન ને નાસ્તો લઈ 4:30 વાગે આવે. રામોદ ભણવા જાય છે. કેમ છે નહીં? કઈ સ્કૂલ છે તાર? સ્કૂલનું નામ શું છે? શ્રી સર્વોદય વિદ્યાલય. શ્રી સર્વોદય વિદ્યાલય રામોદ. કેટલામું ભણસ? 5મું. સારું. આજ શું હોમવર્ક કરાવ્યું તને? ત્યાં સ્કૂલનું વર્ક શું કરાવ્યું? હોમવર્ક શું આપ્યું ઘરે? લે અમાર ઝાંખી બેની જો ટ્યુશનમાં જઈશ. હું બતાવું. ટ્યુશનનું કીધું ને એટલે ભાગી ગઈ. જો ભાગી. અમારે એક બેન તો કરિયાવર લઈને હવે આવે છે બાયણે. બેન એનું ભરત કામ લઈને બહાર આવે છે. આપણે જાય બાયણે હવે ઘડીક બેહવા. કાફે નહીં. આજ મારે તૈયાર થવા વાળા હતા. કેટલા વાગ્યા? 1:30 વાગ્યાની તૈયાર કરતી હતી તે 3:30 વાગી ગયા. 4 જણા હતા રેડી થવા વાળા, એટલે થોડુંક ટાઈમ આજ એમાં ને એમાં વયો ગયો વધારે. વિડીયો બહુ નથી ઉતરો ફેમિલી. મારા હાટું રસાવાળી ભાજી કરી, તમારા હાટું ચણાનો લોટવાળી કરી. મેથી ભાજી. મેથી ભાજી. વાહ ભાઈ વાહ. આ છે ને ઘડીક વાર ઢાંકી દો એટલે લોટ આપણો બફાઈ જાય. બનાવી નાખું ઘઉંની રોટલી. પણ લીલા ઓરા લાગે હો માંડવીના. માંડવીના ઓરા છે, પણ અત્યારે કઈ મારે જો બાફવાનો વારો નહીં આવે. કાલ ઓલા તમારે શેકેલી ખાવી, ફેનિલને બાફેલી ખાવી, કાલ બાફી દઈશ. અત્યારે તો મારે જમણા વેક્સ કરવા આવશે બાઈ. ઈ કરવાનું રહું તો ન બફાય. હા હા. થઈ ગઈ. આ જારી લીધી બેહી ગઈ આવડ્યા. આ બેહી ગઈ છે. સરસ થઈ ગઈ ફિટ. સરસ ને માથે રહેશે અસર. અસર થઈ જશે. ઓલો ગોંડલ વાળાનો ફોન આવ્યો હતો, દવાખાના વાળાનો. મારામાં આવ્યો હતો. મેં કીધું અત્યારે તો ઘરે નથી, પણ એ આવે ને તો હું પાછો ફોન કરાવીશ. એટલે કે કાલે ડોક્ટર આવવાના છે. મારી વાત કીધી ને છે. જવું છે કાલ બપોર પછી? બપોર પછી આવે, ખવારમાં આવે. આખો દિવસ 6 વાગ્યા સુધી. તો તમારે કઈ રીતે ટાઈમ છે તો મને કહીજો. તો મારે તો બપોર થઈ જાય નવરો થઈ જાય 10-11 વાગે ત્યાં રિટર્ન થઈ જઈશ. એવું 10-11 વાગ્યાનો મેળ ન આવે ને. બપોર પછી ત્યાં મોનિકા ની કથા છે. એવું છે. કથામાં જવાનું થાય. બપોર પછી કથા છે, ભલે 4-5 વાગે ન પતી જાય. કથા તો 4-5 વાગે તો પતી જાય. મારે સવારમાં તો સેવ ને એવું ઓલું કરી લો, પૂરી ને એવું. આપણે રોટલા શીખવા જ કેમ થાય? તમારા રોટલા નથી શીખવા, હું શીખું છું બરોબર. આ તો હું તમે કઈ
આડાવડી જીવ હોય ને ભૂકા ન રહે યાર. ના ના તોય રોટલી તો થઈ જાય આડા હરા થયા હોય ને તો. તો એ તો પછી બાંગર નાખી જાય માથે ડીશ આપી દે ને એટલે ગોળ થઈ જાય. એમ શીખવી હોય તો હાલે શીખવી નથી